કલ્યાણપુરના રાણ લીંબડી ગામે આભ ફાટ્યું। રાણ ગામના બજારોમાં નદીઓ વહેતી થઈ। લીંબડીથી ચરકલાના મુખ્ય માર્ગે નદીમાં પૂર આવ્યું। નદીના બંને કાંઠેથી વાહન વ્યવહાર ખોરવાઈ ચૂક્યો છે। ત્યારે દેવભૂમિ દ્વારકામાં જામખંભાળિયામાં કલ્યાણપુર તાલુકાના રાણ લીંબડી ગામે આભ ફાટ્યું હોય તેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે। રાણ ગામના બજારોમાં જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। લીંબડીથી ચરકલા દ્વારકા તરફના મુખ્ય માર્ગ રેણુકા નદીમાં જે પૂર આવ્યું છે, આ મુખ્ય માર્ગ પર પૂર જેવી સ્થિતિ સર્જાય છે અને પૂર જેવી સ્થિતિ સર્જાતા નદીના બંને કાંઠા તરફથી વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો છે। બંને તરફ વાહનોની લાંબી લાંબી કતારો લાગેલી જોવા મળી રહી છે। રસ્તાઓ પરથી પાણી પસાર થતા જોવા મળી રહ્યા છે। ગામના બજારોમાં જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે।